મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું ચિત્રોડીપુરા ગામ છેલ્લા 8 વર્ષથી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવે છે. ગામના શેલા સમાજ દ્વારા આ પર્વની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ચિત્રોડીપુરા ગામમાં દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે ખાસ આયોજન કરવામાં આવે છે. ગામના મંદિરો અને સમાજના લોકોના ઘરે રંગબેરંગી ફૂલો, રંગોળી, દીવડાઓથી શણગારવામાં આવે છે. સાંજના સમયે ભજન કીર્તનના કાર્યક્રમો યોજાય છે, જેમાં ગામના યુવાનો, બાળકો અને વડીલો ઉત્સાહભેર ભાગ લે છે. આ ઉજવણીમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે દહીં હાંડીનો કાર્યક્રમ, જેમાં ગામના યુવાનો એકબીજાના ખભે ચડીને હાંડી ફોડવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ જાય છે અને લોકો શ્રી કૃષ્ણના લીલા ગાનની રસદારની રાખી અનુભવે છે. આ ઉપરાંત ગામના શેલા સમાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખીઓનું આયોજન પણ કરવામાં આવે છે. ચિત્રોડીપુરા ગામના શેલા સમાજના આગેવાનો જણાવે છે કે છેલ્લા 8 વર્ષથી આ પર્વને ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ. આ ઉજવણી દ્વારા ગામના લોકોમાં એકતા અને ભાઈચારો વધે છે. આ ઉજવણીમાં ગામની મહિલાઓ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અને ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવા માટે વિવિધ પ્રકારના પકવાન અને મીઠાઈઓ તૈયાર કરે છે. ગામના લોકો માટે ખાસ કૃષ્ણલીલા સાથે જોડાયેલી સ્પર્ધાઓ અને રમતોનું આયોજન પણ કરવામાં આવે છે. ચિત્રોડીપુરા ગામની આ જન્માષ્ટમી ઉજવણી માત્ર ધાર્મિક પર્વ જ નહીં, પરંતુ ગામની સંસ્કૃતિ, એકતા અને સમુદાયની ભાવનાનું પ્રતિબિંબ પણ છે. બ્યુરો ચીફ હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા.